ચલો આજે આપણો 30મો દિવસ છે. તો આપણે આજે શું શીખીએ છીએ કે સાદા ભવિષ્યકાળ શીખીએ છીએ. સાદો ભવિષ્યકાળમાં પ્રશ્ન બાકી છે. સાદો ભવિષ્યકાળ 30મો દિવસ છે આજે સાદો ભવિષ્યકાળ, બરાબર. એમાં પ્રશ્ન બાકી છે. તો પ્રશ્ન કેવી રીતે કહેવાનો? વેન, ક્યારે, વેર, ક્યાં, આવું પૂછી શકતા હોય. તમે સમજો કેવી રીતે પ્રશ્ન પૂછે. તો ધારો કે આમાં સાદા ભવિષ્યકાળમાં શું વાપરીએ છીએ? આપણે કયું સહાયકારક ક્રિયા આપણે વાપરીએ છીએ? વિલ વાપરીએ છીએ. એટલે કર્તાની આગળ શું લખી દઈએ? તો કે વિલ યુ ગમે તે કરતા હોઈ શકે. આ રીતે જનરલી એક આઈડિયા આપું છું. વિલ ને આગળ લાવી દો. વિલ યુ એ કોઈ બી કરતા, પછી જે બી તમારું ક્રિયાપદ હોય અને છેલ્લે પ્રશ્ન. પાછળ કદાચ કોઈ બીજું થોડું આવી શકે, પણ મેન વસ્તુ આપણી આ છે. શું? વિલ ને આગળ લાવી દો. વિલ યુ, વિલ હી, વિલ સી, વિલ માય ફાધર, વિલ એવું ગમે તેવા, પણ જનરલી આપણે સામેવાળી વ્યક્તિને વધારે પૂછતા હોય છે. એટલે આપણે આ રીતે પૂછીએ કે વિલ બરાબર. આ તમારું મેન સ્ટ્રક્ચર હોવું જોઈએ કે ભાઈ વિલ સૂત્ર હોય છે. સમજો વિલ યુ જે બી ક્રિયાપદમાં વાત કરી હોય અને આગળ આ પૂછી શકાય છે. શું? ઉદાહરણ સમજી લો. વિલ યુ કમ, વિલ યુ ગો, વિલ યુ ફિનિશ, વિલ યુ કમ્પ્લીટ, વિલ યુ રિપેર, જે બી ક્રિયાપદ તમે વાપરવા હોય. વિલ યુ ટેક, લેશો, વિલ યુ ગેટ અપ, વિલ યુ સ્લીપ, વિલ યુ મીટ, મળવું. તો તમે કોઈ બી ક્રિયાપદ તો જો સાદું અર્થ કરશો એટલા આગળ. તારે સાદો ભવિષ્યકાળ છે લખ્યું નથી, બરાબર. હવે ભવિષ્યકાળ, સાદો ભવિષ્ય. તમે આ રીતે બધા પૂછતા હોય છે કે ભાઈ ક્યારે પૂરું કરશો, ક્યારે આવશો, ક્યારે જશો, ક્યારે રિપેર કરશો, ક્યારે ખાસ ટેક, ક્યારે તમારું લંચ લેશો, ક્યારે તમે ઉઠશો, ક્યારે સૂઈ જશો. પૂછો ને ક્યારે આમ કરશો, ક્યારે આમ કરશો. તો ક્યારે માટે શું લખવું પડે? વેન. વેન. અને ક્યાં? તો વેર. પાછળ થોડું કર્મ જેવું લખી શકાય છે. વેન વિલ યુ મીટ, તમે ક્યારે મળશો, કોને? તો કે રમેશ, હિમ, હર, જેવું લખવું હોય. વેર વિલ યુ ગો, વેર વિલ યુ ફિનિશ, વેર વિલ યુ પ્લે, બરાબર. કોઈ બી ક્રિયાપદ આજે તમે રાઈટ. એટલે આ તો હવે તમે જેટલા ક્રિયાપદ લખશો એટલા ઓછા હશે, પણ આપણે ખાલી એનાથી જ પૂરું કરી દઈએ કે આટલા ક્રિયાપદો ગમે તે હોય તમે ક્યારે પૂરું કરશો, ક્યારે તમે આમ કરશો, ક્યારે તમે, બરાબર. વેન વિલ યુ, વેર, વેર એટલે ક્યાં, વેર એટલે ક્યારે. બસ આ બે અર્થ તમને ખબર પડવા જોઈએ તો તમે આ કરી શકો છો. વોટ વિલ યુ, તો શું થઈ જશે? વોટ વિલ યુ ફિનિશ, શું તમે પૂરું કરશો. વોટ વિલ યુ ગો, હવે જો એવું થોડું સેટ બી થવું જોઈએ. વોટ વિલ યુ ગો, તમે શું જશો, એટલે એવું નહીં. વોટ વિલ યુ કમ્પ્લીટ, તમે શું રિપેર કરશો. વોટ વિલ યુ રિપેર, વોટ વિલ યુ ટેક, શું તમે કરશો. એટલે વોટ એટલે શું, બરાબર. વેન, વેર, વોટ, હાઉ કેવી રીતે, વાય શા માટે, વાય એટલે શા માટે, વાય વિલ યુ ગો, વાય વિલ યુ કમ્પ્લીટ, વાય વિલ યુ રિપેર, વાય વિલ યુ ટેક, હાઉ વિલ યુ, કેવી રીતે, કેવી રીતે, કેવી રીતે, કેવી રીતે. આ રીતે બનતા હોય છે. હવે આના આગલા લેક્ચરમાં બધું એક લેક્ચરમાં આખું બધું શીખવાડ્યું છે એટલે બહુ ડિટેલમાં નથી શીખવાડતું, પણ થોડું તમને આઈડિયા આવી ગયો છે. બસ આમાં બીજું બહુ કંઈ ડિટેલમાં જઈશ તો હું કેટલું જઈશ, બરાબર. એટલે આ રીતના
આપણા પ્રશ્નાર્થ હોય છે આ રીતે આપણે સમજવું પડે છે અને આ રીતે એનો પછી જવાબ આપવાના. જેવી રીતે તમે જવાબ આપવાના સાદા વર્ગમાં તો તમે શું આપશો? આઈ વિલ ફિનિશ, આઈ વિલ કમ્પ્લીટ, આઈ વિલ રિપેર, આઈ વિલ ફિક્સ. શા માટે કીધું હોય તો શા માટે તો ફોર પર્પસ કરીને લખો, બરાબર. અને આવું જનરલી જવાબ આવતા હોય છે. કેવી રીતે? તો કેવી રીતે તો ભાઈ જેવો જવાબ આપતો હા કેવી રીતે. વેર એટલે સ્થળ આવે, વેર એટલે ટાઈમ આવશે, વેર એટલે સ્થળ આવશે જવાબમાં. વોટ એટલે જે ડુ, વોટમાં શું કર્યું, વોટ વિલ યુ ડુ, શું તમે પૂરું કરશો, વોટ વિલ યુ, એ રીતે જે રીતે તમારો જવાબ આપવાનો હોય એ રીતે જવાબ આપવાનો. હાઉ કેવી રીતે, હાઉ વિલ યુ ગો, તમે કેવી રીતે જશો, તો તમે ઓન ફૂટ, બાય બસ, બાય આર્મ, થ્રુ, કોઈના વડે, જે રીતે જવાબ આપવો હોય એ રીતે, બરાબર. વિથ ધ હેલ્પ ઓફ, અથવા કોઈ બાય, ગો, કમ્પ્લીટ, રિપેર, જેટલા બધા ક્રિયાપદો છે બરાબર આ રીતે તો જવાબ જે આપવો હોય એ રીતે. ચલો હવે આ જ વસ્તુ આપણે સાદા વર્તમાનકાળમાં પૂછીએ તો સાદા વર્તમાનકાળમાં શું આવશે? તો કે આનું આ જ આવશે, પણ આમાં શું કરશે ખબર? સાદા વર્તમાનકાળમાં તમે સહાયકારક ક્રિયાપદ છે જ નહીં ને. તમે કેવી રીતે કરો છો, કેવી રીતે ઉઠો છો, કેવી રીતે જાઓ છો, કેવી રીતે ખાઓ છો, એવું આપણે પૂછીએ છીએ ને. પેલામાં તમે કેવી રીતે કરશો, કેવી રીતે કરશો, તો સાદા વર્તમાનમાં કોઈ સહાયકારક ક્રિયાપદ નથી એટલે ડુ અને ડઝ સહાયકારક ક્રિયાપદ લખી દેવાનું. ત્રીજો પુરુષ એકવચન હોય તો આ લખવાનું ડઝ, અને જવાબમાં યુ હોય તો આ લખવાનું when do you, where do you, where do you, how do you, why do you. આ રીતે તમારું ક્રિયાપદ થઈ જશે. પણ જવાબમાં શું થશે ખબર? કે ત્રીજો પુરુષ એકવચન હોય તો he, she, it આવું કોઈ જવાબ આપવાનો હોય તો આપણે જવાબમાં શું કરીએ છીએ? અહીંયા એસ કે es લગાડીએ છીએ. બસ આટલું યાદ રાખવાનું કે he, ધારો કે what does he do, what does he complete, શું તે રિપેર કરશે, શું તે રિપેર કરે છે, તો તમે જવાબ he does, he repairs. અહીંયા does અહીંયા પ્રશ્નાર્થમાં લખી દીધું છે, નકારમાં he does not. બસ આટલું લખવાનું, કમ્પ્લીટ પૂરું નથી કરતું કે બહુ આ રીતનું હોય છે. હવે આપણે આ જ રીતે સાદા ભવિષ્યકાળમાં પૂછતા હોય, સાદા ભૂતકાળમાં પૂછતા હોય છે તો સાદા ભૂતકાળમાં આપણે શું પૂછીએ? જો સાદા ભૂતકાળમાં આપણે આમ પૂછતા હોય છે, શું તમે કેવી રીતે, તમે કર્યું, તમે ખાધું, તમે પીધું, તમે આ ત્રણ વાક્યો આપણે બોલતા હોય. તમે પૂરું કર્યું, તમે કરો છો, કરશો, અને કર્યું. તો તમે શું પૂછશો? તમે કેવી રીતે. ચલો તો શું આવશે? ડીડ. આમાં તો કોઈ બી કરતાને કોઈ વાંધો નથી. કમ્પ્લીટ, ફિનિશ, અને કમ્પ્લીટ ફિનિશ પછી ટેક, ઈટ, પછી સી, ગો, રાઈટ, સ્લીપ, કોઈ બી હોય. હવે આપણે આગળ લખો શું? where, when, how, why, where, how, why. તો તમે જાતે પૂછો. જો ડીડ લખ્યું છે એટલે સમજવાનું ભૂતકાળ છે ને. તમે where did you go, where did you finish, તમે કેવી રીતે ટેક કરશો, કેવી રીતે ખાશો, કેવી રીતે જોશો, ના જોયું, ખરા જોયું, તમે કેવી રીતે જોયું, તમે કેવી રીતે ખાધું, તમે કેવી રીતે જોયું, તમે કેવી રીતે લખ્યું, કેવી રીતે સૂયા, ઊંઘ લીધી,
એ રીતમાં ભૂતકાળમાં આ રીતે વાત કરી હોય તો ડીડને આગળ લાવી દો. સાદા ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ આવતું નથી એટલે આપણે ડીડ લખ્યું છે. અહીંયા કોઈ બી કરતા લખો હોય, યુ લખો હોય, ઈ લખો હોય, સી લખો હોય, ગો બી લખો હોય, ચાલશે. કરતાની આગળ સહાયકારક ક્રિયાપદ આને જેમ વાપરવું એમ વાપરો. જવાબ આપતા ખબર પડવી જોઈએ. જો સાદો વર્તમાન કાળમાં જવાબ અને સાદો ભૂતકાળમાં તમે જવાબ વેર, વેન, હાઉ, વાય વોટ, બરાબર. જવાબ કેવી રીતે આપવાનો તો કે જવાબ કેવી રીતે આપવાનો તો જવાબ બે રીતે આપવાનો. સાદા ભૂતકાળમાં પૂછ્યો છે એટલે આઈ થી જ આપીએ ને આપણે આઈ અથવા હી, સી ગમે તેમાં. ભૂતકાળનું રૂપ હોય તો સીધો જવાબ આવે તો કમ્પ્લીટેડ, ફિનિશ્ડ. બીજું જ રૂપ ભૂતકાળનું ખબર પડે ક્રિયાપદમાં. સી સો, સીન, સી જોયું, ગેટ, ગોટ, ગો, વેન્ટ, ગયો, બરાબર. આઈ કમ્પ્લીટેડ, આઈ ફિનિશ્ડ, આઈ સો, આઈ સી, he completed, she completed, she. એટલે આ રીતે બધું બનતું હોય છે. મેં આમ ખાધું, મેં આમ કર્યું, મેં આવી રીતે પૂરું કર્યું, મેં આવી રીતે જોયું. તમે કહો મેં લખ્યું, મેં રિપેર કર્યું, મેં બિલ્ડ બનાવ્યું. એ રીતે તમને કોઈ બી જવાબ સાદા ભૂતકાળમાં તમે આવી રીતે આપી શકો છો. પછી જે રીતે આગળ પૂછ્યું હોય કે વ્યારે, વેન, હાવ, કેવી રીતે, શા માટે, એ બધું તમારે જાતે આપવાનું હોય છે. બરાબર. હવે આમાં આપણે તો આટલું આ મેન વસ્તુ છે. બરાબર. હવે તમે ધારો કે નથી કેવું, નકાર કેવું, તો તમે શું કરશો? આઈ ડીડ નોટ. હવે તમે જો ડીડ નોટ લખી દીધું, કેમ ડીડ નોટ લખું? સાદા ભૂતકાળમાં કોઈ સહાયકારક ક્રિયાપદ આવતું નથી. આઈ ડીડ લખ્યું, ડીડ નોટ એટલે અહીંયા ભૂતકાળ લખી દીધું છે તમે. આ બતાવી દીધું એટલે ફરી પાછું ભૂતકાળ અહીંયા બીજું રૂપ લખવાની જરૂર નથી. અહીંયા મૂળ રૂપ જ લખો. શું કે કમ્પ્લીટ, ફિનિશ, સી, ગેટ, ગોટ, ગેટ લખવાનું હોય. ખબર પડે? ગેટ, ગોટ, ગીવ, ગો, આટલું યાદ રાખવાનું. હવે મૂળ રૂપ લખવાનું. ડીડ લખી ભૂતકાળ બતાવી દીધું તમે. આ શું ભૂતકાળ બતાવી દીધું. બરાબર. આઈ ડીડ નોટ એટલે આ રીતે આપણું જવાબ આપતા હોય છે. હવે તમને જનરલી 3-3 ખબર પડી હતી. ખાલી હવે હુંથી પ્રશ્ન પૂછવા ત્યારે લોચા પડી હતી. હું હજુ હુંમાં શું યાદ રાખવાનું તો કે કોણ, તો કે હું વિલ આવશે ને કરતા કાળ નાખો. આમાં સહાયકારક ક્રિયાપદ તો આવશે જ. Who will come? Who will go? ખબર કરતા કાળ નાખો. કોણ, કોણ. આપણે પ્રશ્ન જ કોણ પૂછીએ છીએ તો પછી કરતા લખાય ને. પણ ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ આવશે. Who will come? Who will go? Who will repair? કોણ રિપેર કરશે? Who will do? કોણ કરશે? ટૂંકમાં who will do? Who will come? Who will go? Who will repair? Who will do? Who it? Believe, who, right. હુંથી એકલા માટે કેમ છે? હુંમાં થોડું સમજવું પડે છે એટલે હું એકલું લઉં છું. બરાબર. કેમ કે હુંમાં તમારે સમજવું પડશે. Who will come? Who will go? Who will repair? કોણ કરશે? કોણ કામ કરશે? કોણ આવશે? કોણ જશે? કોણ ડુ કરશે? કોણ ઈટ ખાશે? કોણ બિલીવ કરશે? કોણ રાઇટ કરશે? કોણ લખશે? એટલે આવા ગમે તે તમારા
ક્રિયાપદ લખો. હવે જો આ જ વાક્ય આપણે સાદા વર્તનમાં પૂછ્યું, કોણ આવશે પાછળ? યસ ગોઝ, રિપેર્સ, હું ડૂઝ, હું ઇટ્સ, બિલીવ્સ, રાઇટ્સ. આ હવે શું થઈ ગયું? કોણ આવે છે, હું કમ્સ, હું આખું વાક્ય બદલાઈ ગયું. હું વિલ લખશું તો શું થઈ જશે? સાદો ભવિષ્યકાળ થઈ જશે. હું કમ્સ, હું ડઝ, હું જો અમે આ રીતે હુંમાં થોડું સમજવું પડે છે એટલે હું સમજાવું છું. હુંમાં ડાયરેક્ટ કોઈ હું ડઝ ને એ બધું લખવાની જરૂર નથી. હું ડઝ ને હું કમ, બરાબર, કે એમાં આપણે કરતા ઉડાડી નાખીએ છીએ. એટલે હુંથી આ રીતે યાદ રાખજો. જો નહીં ખબર પડે તો આ હુંથી પ્રશ્ન પૂછવાય તો હુંમાં આ 3 કાળમાં આ રીતે યાદ રાખજો. હું કમ્સ, હું ગોઝ, હું રિપેર્સ, હું ડઝ, હું ઇટ્સ, હું બિલીવ્સ, હું રાઇટ્સ, હું રૂલ્સ. કોણ શાસન કરે છે? બરાબર. હવે આવશે કોણ કરે છે? કોણે કર્યું? હું રૂલ્ડ. ભૂતકાળ કર્યું, ભૂતકાળ. હું રૂલ્ડ કોને સાથે? હું કમ, કેમ, ગો, went, repaired, do, did, eat, ate, believed, right, wrote. આવું યાદ રાખજો. બરાબર. શું? ભૂતકાળ સાદો. હું રૂલ્ડ કોને શાસન કર્યું? હું છે. હું વેન્ટ કોણ ગયું? હું રિપેર્ડ, હું ડીડ, હું એટ કોણે ખાધું? કોણે માન્યું? કોણે લખ્યું? ખબર પડે છે? બસ 3 થઈ ગયા. ખાલી ઉપર એટલા જ ઓછા પડે છે. બરાબર. હવે મને નહીં લાગતું કે કોઈને આમાં થોડો ઘણો લોચો પડશે. સાદા ભવિષ્યકાળમાં આ રીતે પ્રશ્નો આપણે પૂછતા હોય છે. જવાબ તો હવે તમને ખબર છે જે રીતે આપવાનો હોય છે કે ભાઈ હુંથી એટલું યાદ રાખવાનું છે. બીજા બધા તો બરાબર છે. હુંમાં થોડા અહીંયા શું કરવું ના ખબર પડતી નથી એટલા માટે હુંનું મેં અલગથી શીખવાડ્યું. હુંથી કોણ. તમે ક્યારે બરોડા જશો? એક પ્રશ્ન છે. તમે ક્યારે બરોડા જશો? તમે વિચારો કે શું કહેવા માંગે છે. તમે તમારી કોઈ સ્થિતિ છે કે તમારી ક્રિયા છે. તમે બરોડા જશો કોઈ પરિસ્થિતિ નથી. તમે બરોડા હશો નથી કીધું કે તમે બરોડા હતા નથી કીધું. તમે ક્યારે બરોડા જશો ક્રિયા બતાવી છે. ક્રિયા. હવે સહાય કર્યા ક્રિયાપદ જો ક્રિયા એટલે કોઈ કાળ જોવા પડે. શું છે? તમે ક્યારે બરોડા જશો. બરોડા જવાની ક્રિયા ચાલુ નથી. તમે બરોડા ક્યારે જશો સાદા ભવિષ્યકાળમાં છે. તમે ક્યારે બરોડા જશો સાદા કાળ કીધો છે. તમે ક્યારે બરોડા જઈ રહ્યા હશો. તમે ક્યારે બરોડા જઈ રહ્યા હતા એવું નથી કીધું. તમે ક્યારે બરોડા જશો સાદો ભવિષ્યકાળ છે. તમે ક્યારે બરોડા ગયા નથી પૂછ્યું. તમે ક્યારે બરોડા જાઓ છો રૂટીન નથી પૂછ્યું. તમે ક્યારે બરોડા જશો શું પૂછ્યું છે? તમે સાદો ભવિષ્યકાળ. ભવિષ્યકાળ આવે એટલે વિલ આવી જવું જોઈએ મગજમાં. વિલ આવે. યુ વિલ અને ગો એટલે ગો. આ રીતનું આખું સિમ્પલ યુ વિલ ગો બનતું હોય છે. હવે આપણે શું પૂછ્યું છે? તમે બરોડા ક્યારે જશો પ્રશ્ન પૂછ્યું છે એટલે વિલને આગળ લઈ લો. વિલ યુ ગો? તમે જશો તમે બરોડા આવું લખી દો.
સિમ્પલ સીધું સીધું શીખો. વિલ યુ ગો બરોડા? તમે બરોડા જશો. તમે ક્યારે એટલે જો તમે ક્યારે એટલે વેર એવું યાદ આવવું જોઈએ. WH આવવું જોઈએ. WH. તમે ક્યારે બરોડા જશો? WH. વાય શા માટે? હાવ કેવી રીતે? સમજ ના પડે તો સમજવાનું. જ્યારે જવાબ યસ યા નો માં ના આવતો હોય ત્યારે WH ફેમિલી વપરાય, અને યસ અને નો માં જવાબ આવે તો સમજવાનું કે આમાં WH નથી. પણ અમે તો યસ અને નો માં જવાબ નથી આપવાનો. ક્યારે એટલે શું આવશે? વેન. થઈ ગયું? વેન વિલ યુ ગો બરોડા? જવાબ યસ અને નો માં ના આવે, WH વપરાય એટલે શું? તમે ક્યારે? તો આઈ વિલ ગો બરોડા. સમય કો ક્યારે તમે ગમે તે કહો. નેક્સ્ટ મન્ડે, નેક્સ્ટ તમે જેવી આપી શકો છો. ચલો ખાલી આટલું જ છે. વિલ યુ ગો ક્યારે કાઢ નાખો. તમે બરોડા જશો? વિલ યુ ગો બરોડા? જો WH હોય તો યસ યા નો માં જવાબ ના આવે. બાકી આ સીધો જ પ્રશ્ન બનશે યસ અને નો. યસ અથવા નો. પેલાનો યસ અથવા નો નો જવાબ ના ડાયરેક્ટ જવાબ આપશે યસ અથવા નો. યસ આઈ વિલ ગો બરોડા. યસ નો આઈ વિલ નોટ ગો બરોડા. આઈ વિલ નોટ. જેમ જવાબ પૂછ્યો. ચાલો હવે હાવ કેવી રીતે, શા માટે, તમે કેવી રીતે બરોડા જશો? હાઉ વિલ યુ ગો ટુ બરોડા? આઈ વિલ ગો ટુ બરોડા બાય બસ, ઓન ફૂટ, થ્રુ, બાય ઇટિંગ. અરે બાય પછી કોઈ ક્રિયાપદ લખો, આઈએનજી વાળો ક્રિયાપદ, બાય આઈએનજી. હાઉ કેવી રીતે, અથવા પછી તમે બાય કોઈ આઈએનજી વાળો ક્રિયાપદ લખ્યા, બાય પછી આઈએનજી વાળો ક્રિયાપદ, થ્રુ, વિથ ધ હેલ્પ ઓફ, ગમે તે લખી શકો છો. પછી શા માટે, વાય. શા માટે કોઈ પર્પસ બતાવો ને, શા માટે. અથવા ત્યાં કોઈ ક્રિયા વિશેષણની પાછળ એલવાય લગાડો, નીસફુલી, કેરફુલી. ચાલે? વિશેષણને કેવી રીતે, આ શા માટે, તમે શા માટે જાઓ છો? હવે આનાથી પૂછો, why will you go to Baroda? Why will you go to Baroda? હું I will go to Baroda, કોઈ પર્પસ, ફોર ing ક્રિયાપદ, ફોર માટે. I will go to Baroda for buying new shirt, for buying એટલે ખરીદી કરવા, for shopping. ખબર પડે છે ને? આ બાય કે આવા પછી કોઈ બી શબ્દો પાછળ ing વાળું ક્રિયાપદ લખવું જોઈએ. અમે હાવમાં તમે આ પૂછી શકો છો, વાયમાં ફોર આવે છે બધા. સમજ પડી? કેવી રીતે? તો તમે બાય વાપરી શકો. હા, વાય શા માટે? તો ફોર પર્પસ. વાય વિલ યુ ગો ટુ બરોડા? તમે શા માટે બરોડા જશો? તો આઈ વિલ ગો ટુ બરોડા ફોર બાઇંગ અ ન્યૂ શર્ટ, બાઇંગ ફોર શોપિંગ, ફોર જે તમારું ફોર લર્નિંગ ઇંગ્લિશ, ફોર પ્લેઇંગ. એટલે આ રીતે વાક્ય બનાવતા શીખો. ફોર પ્લેઇંગ ક્રિકેટ, ફોર જે હોય, ફોર વોચિંગ જોવા માટે, ફોર વિઝિટિંગ, તમે જે બી હોય. પણ યાદ રાખો, પર્પસ બતાવો, ફોર બતાવો, આઈએનજી ક્રિયા, બસ. એક વાક્ય પરથી તમારા 10-15 વાક્યો બની ગયા છે. હવે બીજું એક વાક્ય શીખ્યા. આમે એક જ વાક્ય લીધું તમારું. હું વિલ ગો ટુ બરોડા. હું વિલ ગો ટુ બરોડા. કોણ જશે? તો અહીંયા કશું હુંની જગ્યાએ ફક્ત શું લખી દેવાનું? હુંની જગ્યાએ ફક્ત શું કરી દેવાનું? નામ લખી દેવાનું. રમેશ જશે, હું જશે, યુ જશે, હું જશે. આઈ વિલ ગો ટુ બરોડા જે હોય તમે હુંની જગ્યાએ નામ. આમાં યસ કે નોમાં જવાબ આપતો નથી. ચલો આ આપણું થઈ ગયું. શું થઈ ગયું? આ એક જ સીધો સિમ્પલ સવાલ. કોણ બરોડા જશે? કોણ બરોડા ગયું? ફરી યાદ રાખો, કોણ બરોડા ગયું? જશે નહીં, ભૂતકાળ કહી દીધો. કોણ બરોડા ગયું? તો શું થશે? પ્રશ્નાર્થમાં આવશે
તો જો આમ તો શું આપણે યાદ રાખીએ છીએ કે બરોડા ગયું કોણ અને કોણ નહીં. તમે બરોડા ગયા સાદો ભૂતકાળ તમે માટે છે યુ ગયા, યુ ગો વેન્ટ ગોન આપણને થાય ગો વેન્ટ ગોન આવું છે. અહીંયા શું આવે વેન્ટ બરોડા. હવે અહીંયા શું યાદ રાખવાનું યુ વેન્ટ બરોડા તમારું સીધું સીધું શબ્દ બની શકે છે. ગયા ભૂતકાળ પ્રશ્નાર્થ. હવે આમાં તો સાદા ભૂતકાળમાં બી કોઈ આવતું જ નથી ને સાયકલ, એટલે આપણે શું લખીએ છીએ ડીડ લખીએ છીએ. ડીડ યુ ડીડ યુ હવે જો ડીડ લખી દીધું તો હવે કઈ ફરી ભૂતકાળ લખવાની જરૂર નથી. તો શું લખો ડીડ યુ ગો લખો. ડીડ યુ ગો બરોડા. તમે બરોડા ગયા. યસ અથવા નો માં જવાબ આપશે. યસ અથવા નો માં જવાબ આપશે. યસ આઈ હવે ભૂતકાળ આવશે. આઈ વેન્ટ. નો આઈ ડીડ નોટ. યસ આઈ વેન્ટ હું ગયો બરોડા. યુ કુડન્ટ ટચ. નો આઈ ડીડ નોટ ગો. આઈ ડીડ નોટ ગો. જો ડીડ લખી દીધું એટલે ગો મૂળ રૂપ, આ બીજું રૂપ. આ રીતે સમજો. આ તમારું સીધું સિમ્પલ વાક્ય થઈ ગયું. હવે WH ફેમિલીનો ઉપયોગ કરો. WH where, when, how, why, what જે વાપરો છે. હવે અહીંયા શું આવશે where did you go કારણ કે બરોડા નામ આવી જાય છે એટલે where did you go તમે ક્યાં ગયા હતા એવું છે તમે ક્યાં ગયા. where did you go બરોડા. how did you go બરોડા. why did you go બરોડા. what did you નહીં પૂછ્યા બરાબર. who did નહીં આવે છે એટલે મેં તમને કહ્યું કે હું નું અલગ જ શીખજો. હું નું ભેગું ના લખજો કારણ કે હું માં અલગ જ આવશે. ચલો જવાબ ગમે તે તમારે જેમ આપવો એમ આપી શકે. સાદા ભૂતકાળમાં જવાબ આપી શકાય છે આઈ હું ગયો. આઈ વેન્ટ કેવી રીતે એ બધું તમે થોડું તમારી રીતે ડિટેલમાં યસ નો માં જવાબ નહીં આપતા. આમાં સીધો આનો ઉપયોગ કરો ત્યારે જવાબ વ્યવસ્થિત આપવો પડતો હોય છે બરાબર. એટલે આ રીતે તમે એક સાદા ભૂતકાળમાંથી પ્રશ્ન પૂછી શકો છો. જવાબ તમે સામે આપશો તો કે યસ આઈ ભૂતકાળનું રૂપ લખવાનું. આઈ વેન્ટ અને ક્યાં ગયા આ જે પૂછ્યું હોય આ WH એ રીતે જવાબ આપો બરાબર. આમાં તો યસ કે નો માં જવાબ આપવાનો નથી ને એટલે આઈ વેન્ટ પછી ક્યાં ગયા કેવી રીતે ગયા શું કર્યું એ તો જવાબ પૂછશો ને એ તો ચાલો સાદો ભવિષ્યકાળ થઈ ગયો. સાદો તમે બરોડા જાઓ છો. તમે બરોડા જાઓ છો. શું તમે બરોડા જાઓ છો. જો શું તમે બરોડા જાઓ છો જાણે વાક્ય જોઈને તમે આમ જ ખબર પડી જાય. યુ સાદો વર્તમાન કાળ છે રૂટીન છે તો રૂટીનમાં શું યાદ રાખવાનું કોઈ સહાયકારક ક્રિયાપદ આવતું નથી એટલે ડુ યુ ગો બરોડા. શું તમે બરોડા જાઓ છો. ડુ યુ ગો બરોડા. યસ અથવા નો. યસ નો. યસ આઈ ગો બરોડા. પછી બીજું બધું ટૂંકમાં આગળ ડિટેલમાં જવું હોય તો સાદો વર્તમાન કાળ આખો આવડવો જોઈએ. યસ નો આઈ હા નો. યસ આઈ ગો. I do not go બરાબર. I do not go આટલું યાદ રાખવું છે બસ. સીધો સિમ્પલ પૂછે ડુ. યસ અથવા નો જવાબ. હવે WH નો ઉપયોગ કરો. when, why, what પછી શું when, why, how એવું ગમે તે ઉપયોગ કરે જે રીતે પૂછ્યું હોય એ રીતે તમે જવાબ આપો. એમાં છે યસ અને નો માં જવાબ નથી આવતો. when do you go, where do you go, why do you go શા માટે તમે જાઓ છો. સેમ કેવી રીતે જાઓ છો. શું તમે કેવી રીતે આ બધું પૂછતા હોય છે. જવાબમાં તમે આમ આપશો આઈ ગો બરોડા. પર્પસ હોય તો
જે તમને પૂછ્યું હોય એ તો જવાબ આપી શકો છો, બરાબર. આમાં યસ કે નોમાં નહીં, આમાં સીધું જે આ પૂછ્યું હોય ને એ પ્રમાણે જવાબ આપવાનો. આ જે પૂછ્યું હોય તો તમારું આ રૂટીન થઈ જાય, બરાબર. હવે આપણે છેલ્લો ટોપિક આવે શું, હુંથી થોડોક લોચા પડી જાય ને, હુંથી કરતા હુંની જગ્યાએ નામ આવે, હુંની જગ્યાએ નામ લખી દો જે મેં કામ કર્યું. ધારો કે કોણ બરોડા જાય છે, હું વિલ ગો, હું બીજું રૂપ ગોનું હું ટૂંકમાં નથી લખ્યું, હું વિલ ગો. કોણ કે હું આગળ તો ગમે તો તમે લંબાવશો વાક્ય, ઘણું લાંબુ બી બની શકે, પણ આપણે આ મેન વાક્ય આપો, હું વિલ ગો. કોણ જશે, હું વેન, ચલો લંબાઈ, ચલો હું વિલ ગો બરોડા, હું વેન્ટ બરોડા. સાદા વર્ગ હું ગોસ બરોડા. આ રીતનું ત્રણ કામ આપણે પૂછતા હોય છે, આમાં કરતા હોતો નથી. હું વિલ ગો બરોડા, હું વેન્ટ બરોડા, હું ગોસ બરોડા. કોણ બરોડા જશે, કોણ બરોડા ગયું, કોણ બરોડા જાય છે. હવે આપણે જનરલી હુંના જવાબમાં શું, હુંની જગ્યાએ જે નામ લખવું એ લખી દો. ધારો કે હું વિલ ગો બરોડા, આઈ વિલ, રમેશ વિલ ગો બરોડા, મહેશ વિલ ગો બરોડા. જે તમે જવાબ આપો છો એ, ધારો કે તમને કોઈ પૂછશે હું વિલ ગો બરોડા, તો કયા કોઈ કહેશે કે રમેશ વિલ ગો બરોડા, કદાચ કોઈ કહેશે કે જે જવાબ એટલે આ હુંની જગ્યાએ તમારો કરતા આવશે, બરાબર. કોણ બરોડા ગયું પૂછે, કોણ બરોડા ગયું, તો તમે એ બી અહીં હુંની જગ્યાએ, અહીંયા ફક્ત હુંની જગ્યાએ આપણો કરતા હશે. અહીંયા શું યાદ રાખવાનું, સાદો ભૂતકાળ કોણ બરોડા ગયું, એમાં શું થશે ખબર, ભૂતકાળનું હું એ રૂપ આવશે. કયું રૂપ આવશે, બીજું રૂપ આવશે. એટલે જોવાનું આઈ વેન્ટ હી સી, એટલે ફક્ત આમાં બી શું યાદ રાખવાનું, હું કરતાની જગ્યાએ આ હુંની જગ્યાએ આપણો કરતા લખી દેવાનો જે કરતા. હવે ત્રીજો પુરુષ સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળમાં થોડો લોચા પડી જશે. હું ગોસ બરોડા, જવાબ આવશે રમેશ ગોસ બરોડા. અહીંયા ખાલી અહીંયા બી એવું જ છે, નામ જ આપતા હોય છે, નામ. રમેશ ગોસ બરોડા, મહેશ માય ફાધર ગોસ બરોડા, માય ફાધર બરોડા જાય છે. ખબર પડે છે ને. હવે થોડું સાદા કાળા આવડતા હોય તો પતી ગયું તમારે. આમાં કઈ છે નહીં, બધું સીધું સિમ્પલ છે. એટલે હવે આ ત્રણ કાળ આજે પૂરા થાય છે. જો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ કાળ થઈ ગયા. આ ત્રણ બધા કાળ છ કાળ પૂરા થઈ ગયા. હવે જોઈએ નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે કોઈ બીજો કાળ ચાલુ કરીશું. ચલો.